વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. આના પહેલા તમને ધન પૂર્ણાંકો કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. સર એટલું તો ખબર છે આપને, વેરી ગુડ, આનંદની વાત કહેવાય. 1 2 3 4 5 6 ચાલતું રહેશે. તો આ બધા ધન પૂર્ણાંકો છે. પણ આમાંથી 6 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ? તો સર 6 વડે વિભાજ્ય એટલે 6 ના ગુણિત કહી શકીએ? હા કહી શકીએ. 6 ના ઘડિયામાં આવે એવી સંખ્યા કહી શકીએ? હા કહી શકીએ. તો બસ આ બધા 6 ના ગુણિત કહેવાય, 6 વડે વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તો એવી સંખ્યાઓ કઈ છે? તો 6 વડે વિભાજ્ય સંખ્યાઓ, 6 વડે વિભાજ્ય સંખ્યાઓ બરાબર કઈ છે જોઈએ. તો પહેલી આવશે 6, બીજી આવશે 12, ત્રીજી આવશે 18. બસ આ રીતે ચાલતી જશે. તો લો સમાંતર શ્રેણી મળી ગઈ ભાઈ આપણાને. તો સમાંતર શ્રેણી મળી ગઈ તો આપણે એ લઈ લો એની પાસેથી. તો એ સર 6 હશે. ડી માંગી લો તો ડી હશે સર a2 - a1, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ, 12 માંથી 6 જાય તો આવશે 6. બરાબર. અને કેટલા પદોનો સરવાળો કીધો છે? ચોખ્ખું કયું છે? પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો. તો એ જે 40 છે એ પદોની સંખ્યા છે, n છે, એટલે n નું મૂલ્ય આપણને મળી ગયું. લો ભાઈ આપણી પાસે બધું આવી ગયું. હવે સૂત્ર કયું લઈશું? તો આપણી પાસે જો ડી હોય તો આપણે આ પહેલું સૂત્ર લેવું જોઈએ. બરાબર. તો Sn નું આ સૂત્ર લઈને આપણે દાખલો ગણીએ. n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ ડી. ઓકે, આ સૂત્ર છે. ચલો 40 પદોનો સરવાળો. ઓકે, તો n ની જગ્યાએ લઈએ 40, a ની જગ્યાએ લઈએ 6, અહીંયા પણ લઈએ 40 - 1 અને d ની જગ્યાએ આપણે લઈએ 6, જે આપણી પાસે કિંમતો છે. 40 ના અડધા કરીએ એટલે 20, 6 ના ડબલ કરીએ એટલે 12, 40 માંથી 1 જાય તો 39, એને આપણે ગુણીએ 6 વડે. બરાબર છે. તો અહીંયા 20, 12 m ના m, 39 ને 6 વડે ગુણી દઈએ તો 9 છંગ 54, 5 6 તરી 18 ને 5 23, તો 234. 234 માં આપણે 12 ઉમેરી દઈએ તો કેટલા થશે ભાઈ? 6 4 246, અને 246 ને આપણે 20 વડે ગુણી દઈએ. 0 6 દુ 12 નો બગડો વધી પડી 1, 4 દુ 8 ને 1 9 અને 2 દુ 4, 4920. એટલે કે પ્રથમ 40 6 વડે વિભાજ્ય ધન પૂર્ણાંકોનો સરવાળો થશે 4920. આ થઈ ગઈ પહેલી રીત. હવે હું તમને આની બીજી રીત શીખવાડું. આ જ વિડીયોમાં આપણે બીજી રીત શીખીશું. બરાબર. જો તમે થોડુંક ઘણું એક્સ્ટ્રા જાણતા હોય તો તમે આ દાખલો કેટલું સુંદરતાથી સોલ્વ કરી શકો. આ બધી સંખ્યા 6 વડે વિભાજ્ય છે. બરાબર છે. એટલે એનો મતલબ એને 6 કોમન નીકાળી શકાય બધામાંથી? હા સર, કોમન કાઢી શકાય. તો જો હું આ બધામાંથી 6 વડે રીત નંબર 2 લખું છું અહીંયા. રીત નંબર 2. આ બધામાંથી 6 કોમન કાઢું તો એ સંખ્યાઓ આવી હશે 1 2 3 4. સર આ તો બધી ધન પૂર્ણાંક મળી ગઈ. હા બરાબર. હવે જો આ ધન પૂર્ણાંક મળી ગઈ તો ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો જો તમને ખબર હોય તો પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો n -1/2 આપણે જાણીએ છીએ બધા. બરાબર છે. આ પણ મારા પીડીએફમાં તમને મળી જશે. હવે આમાં કેટલી સંખ્યાઓનો સરવાળો કરવાનો છે? 40. તો હું અહીંયા 40 મૂકું તો આ થઈ જશે 40, આ થઈ જશે 39 ભાગ્યા 2. હવે તમે આની ગણતરી કરશો તો બેટા આ જ જવાબ આવશે. તો આ રીતે પણ આ દાખલો સોલ્વ કરી શકાય. કમ્પેરેટિવ એક્ઝામ તમે જ્યારે આપવા જશો તો આ ટાઈપના દાખલા પૂછાશે, અને આ ટાઈપના દાખલા ગણવા માટે તમે જો આ મોટી રીતનો ઉપયોગ કરશો તો તમારો સમય જશે, કેમ કે આના માર્ક્સ 1 માર્ક્સમાં હશે. તો આવી સરળતાથી દાખલો ગણવા માટે તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો.